બેગ પહેરો ને કે માર્યો નથી, માંગવા નીકળે એટલે પાડી દેવાનો મારી મારી, બીજું કાંઈ કરવાનું નહીં, વાહ હોદવાડી દેવાનો કે बच्चा मैं भूखा हूँ, बच्चा मैं परेशान हो गया हूँ, बच्चा मेरे पास टिकट भाड़ा नहीं है, ले आ ले पाते પહેર્યો હું લેવાને દાડિયા ચડી જા। આ બગદાણામાં હાલમાં અનદાન થાય, આને દાન કહેવાય કે કોઈ પણ આત્મો ખાવું ખાવું કરતો હોય, ભલે આપણો દુશ્મન હોય, આપણને ગાળ્યું દીધી હોય, બે બળિયા માર્યા હોય, પણ એને ખવડાવવાનું, ખાય એટલે તરત કે હાશ આને મેં કેટલું કર્યું, ગાળ્યું દીધું તોય મને ખવડાવ્યું। આ અન્નમાં ઈ તાકાત છે। અને આ જગતની અંદર કોઈ પણ સાધુ હોય ને, ઈ સાધુ તમારે માનવાનું પોતે લૂંટાઈ જાય, લોકોને લૂંટશે નહીં, આને સંત કહેવાય। અને આજે હું બગદાણા જાઉં છું, બેહું છું, પણ બાપા મારી હારે વાતું કરે છે, અને હું બાપા પાસે જ જાઉં છું। ઈ થળ માથે હું કોઈ પાસે 5 રૂપિયા ભીખ માંગવા ક્યાંય અમે જાતા નથી। જય માતાજી મિત્રો, જય દાન મહારાજ, જય ગિરનારી। રણધીર વિછિયા ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમારા ક્રમ મુજબ આપને ઘરે બેઠા દર્શન કરાવવા, ઘરે બેઠા મુલાકાત કરાવી, આવા સંતોના દર્શન અને એમના આશીર્વચન ઘરે બેઠા આપણને મળે અને આપણી સંસ્કૃતિ, આપણો સનાતન ધર્મ ટકી રહે, એટલા માટે થઈ અને અમારી એક નેમ રહી છે, એક પ્રયત્ન રહ્યો છે કે આપ જ્યાં જ્યાં આવા સંતો બિરાજમાન હોય ત્યાં જઈ અને એમની વાણી આપણા સુધી પહોંચાડવા અને આપનો દિવસ શુભ રહે, આપણી જિંદગી સરળતાથી અને સનાતન ધર્મના પંથ ઉપર આપણે કાયમને માટે ચાલીએ, એવી અમારી નેમ છે। ત્યારે આજે ભમરગામના આંગણે આવા સંત, આની પહેલા પણ એક વિડીયો બનાવેલો, ત્યારબાદ બાપુ સોશિયલ મીડિયામાં તો ખૂબ જ વાયરલ થયેલા। બાપુ ઘણા બધા બાપુ સંતો, સંતને જો કે વાયરલ થવાનું એવું કઈ હોય નહીં, પણ અમારી યુટ્યુબના માધ્યમથી બધાને બાપુનો પ્રવચન, બાપુનો સત્સંગ ખૂબ જ ગમ્યો અને આગળ જતા પણ અમે અમારા પ્રયત્ન મુજબ આજે ફરીવાર બાપુનો મુલાકાત લેવા આવ્યા છીએ અને બાપુના વિચારો અને બાપુને પૂછીએ કે બાપુ અત્યારે સનાતન ધર્મ વિશે આપણે વાત કરી, પછી ત્યારબાદ કર્મો વિશે કે કર્મ કેવા કરવા જોઈએ અને કર્મનું ફળ શું મળે। ત્યારબાદ જ્યારે આપણે ગયા વખતે વિડીયો ઉતાર્યો ત્યારે અધૂરી વાત રહી ગઈ હતી, બજરંગદાસ બાપાના સાનિધ્યમાં તમે જે વડલા નીચે ધૂણી ધખાવીને બેહો છો, એની વિશે બજરંગદાસ બાપાની કઈ વાત કરો। અને આપણે ઘરની ચેનલ છે એટલે તમને જે મોજ આવે એવી તમારે ગિરનારની વાત કરવાની છે, કોઈ તપ, ત્યાગ, બલિદાન, સમર્પણ, પછી ઉપાસના, પછી આ કાળી ચતુર્થી, કાળી ચૌદશની દી રાતે બધા જે વિધિ વિધાન કરતા હોય એની વિશે જે કઈ આપણને મોજ આવી, ઊંચા અવાજમાં આપણને મોજ આવી વાત કરો બાબુ। જય ગિરનારી, જય ગિરનારી, બોલીએ બજરંગદાસ બાપાની જય। આજે બગદાણાની અંદર જે હરિહર હાલી રહ્યું છે, આજે તમામ સમાજ કે ત્યાં ખેંચાઈ ખેંચાઈને જાય રહી છે, પણ ત્યાં એવું છે કે જે બગદાણાની અંદર જે બગદાલમ ઋષિ જે હતા એને આજે 78 રામાવતાર એક પૂળા માથે તપ કર્યું હતું। બગદાલમ ઋષિએ 78 રામાવતાર સુધી અન્ન નહીં, પાણી નહીં, અને બાપુ એમનામ જ ભજનમાં બેઠેલા હતા। તો આજ એક જ પૂળો ખાલી સારીનો માથે, એને માથે બાપુએ 78 રામાવતાર તપ કર્યું બગદાણાની ધરતીની અંદર। જે બજરંગદાસ બાપુ છે એ બગદાલમ ઋષિનો અવતાર પોતે જ છે કે જેને 78 રામાવતાર અન્ન પાણી નથી લીધું, એના ભાગનું આજે, એના તપોબળનું આજે બગદાણામાં બજરંગદાસ બાપા નામે જન્મ લઈ અને એ ઉતર્યા છે અને એ બધાને આનંદ કરાવે છે। અને એક બગદાણાની ભૂમિકા એવી છે કે આજે જો બગદાલમ ઋષિએ 78 રામાવતાર તપ કર્યું હોય તો માણસ કોઈ પણ ત્યાં જાય છે અને 78 કલાક કે ખાલી 78 મિનિટ બેહે ને તો પણ એની પેઢીઓની પેઢી તરી જાય છે। આ ઈ ધરતીની તપસ્યા છે અને આજે ઈ આ ભૂમિકા છે। અને બજરંગદાસ બાપા જે હતા ત્યારે એક આ જે મઠોલી છે એ નાની એવી મઠોલી હતી અને બહુ અંદર ઝાડવા હતા, ફળ ફૂલ એવું બગદાણાની અંદર બહુ હતું, અને બાપુ ફળ ફૂલ અને ઝાડ એને પ્રિય વાલા હતા અને દીકરીઓ પણ પ્રિય વાલી હતી બાપુને બગદાણાની અંદર બજરંગદાસ બાપુને। નાના બાળકો હારે જ રમતા અને આનંદ કરતા અને કરાવતા। એની અંદર એકવાર બગદાણામાં એવું બન્યું કે બાપુ મઠીની અંદર બેઠા બેઠા બેરકો ફેરવે છે, માળા ફેરવે છે,
રામનું ભજન કરે છે, તું હી રામ, તું હી રામ, તું હી રામ, તું હી રામ, હે રામ, હે રામ, હે રામ. બાપુનું ભજન શરૂ છે. અને એની અંદર એક બાજુના ગામડાનો ભરવાડ ઘણા સમયથી બાપુની સેવા કરે છે. એ સેવા કરતો થયો. અને પેલાની અંદર કેવું હતું, પેલાના સમયની અંદર કે બેનું દીકરીઓ કોઈ પણ ભરવાડ ભાઈઓ હોય તો એને દૂધ માલધારી દૂધ દેવા જવું હોય તો બહાર શહેરની અંદર દેવા જવાનું. અને હિસાબ અઠવાડિયે 15 દિવસે આવે એનો હિસાબ. એમાં એ જે ભરવાડ સેવા કરતો હતો એને ઘેરથી બેન દૂધ દેવા જાય અને બધો હિસાબ લઈને આવ્યા. અને એને એમ થયું કે હાલની હું ઘેરે જાઉં છું, મારો ધણી બાપુની સેવા કરે છે તો હિસાબ હું એને દેતી જાઉં. એ આવીને કીધું કે અહીંયા આવો, હાલ્યો હિસાબ દૂધનો આવ્યો 8 દિવસનો. એ હાલતી થી બાપુની બરાબર માળા ફેરવતા ફેરવતા નજર ગઈ. અને બાપુએ કીધું કે એ બેટા અહીંયા આવ. એ દીકરીને હાથ કર્યો. દીકરી પાસે આવી કે બેટા આજે તે હિસાબ આપ્યો, પૈસા આપ્યા તારા ધણીને, તે બેટા એ પૈસા ગણ્યા તો નથી. ત્યારે કીધું કે બાપુ અમે બાળક કહેવાય, તમને કહી ન શકાય, અમારથી બોલી ન શકાય, પણ હું એક શબ્દ બાપુ બોલું, તમે આજ્ઞા આપો તો કે હું બેટા તારે બોલવું છે બોલ. ત્યારે એ દીકરી બોલી કે બાપુ એ મારો ધણી છે, એને મારા હિસાબ દેવો હોય ને તો મારે ગણી ન દેવાય, મારો ધણી છે, તમે બાપુ જોવો તમારા ધણીને ગણી ગણીને આપો. ત્યારે બાપુ માળા ફેરવતા હતા. કારણ કે માળાનો નિયમ છે કે આજે 5 માળા 10 માળા 6 માળા એમ ગણવી પડે. બાપુએ વિચાર કર્યો કે ત્યાંથી બાપુએ માળા મેલી દીધી, બેરખો મેલી દીધો બાપુએ. આજની તારીખની અંદર હિન્દુસ્તાનની અંદર કોઈ પણ જગ્યાએ બજરંગદાસ બાપાનો ફોટો હોય છે, તમારે જોવું એની અંદર માળા બેરખો નહીં એના હાથમાં હોય. ત્યાંથી બાપુએ બેરખો મેલી દીધો કે હિન્દુસ્તાનની અંદર કોઈ પણ જગ્યાએ જોવાનું બજરંગદાસ બાપુના હાથમાં બેરખો નહીં હોય. તો આ દીકરીને કેટલા સંસ્કાર, કારણ કે એનો પતિ પોતે કારણ કે સાધુના શરણમાં હતા. તો આ સમયની અંદર કોઈ પણ આપણો હિન્દુસ્તાનની અંદર હિન્દુસ્તાન છે એની અંદર કોઈ પણ હિન્દુ હોય, જો સાધુના જો શરણમાં હોય ને તો એને કોઈ દી કષ્ટી આવતી જ નથી, કોઈ દી દુઃખ પણ નથી આવતું. કારણ કે એ દુઃખ બધું સાધુને ભોગવવું પડે. કારણ કે બજરંગદાસ બાપુએ બહુ દુઃખ ભોગવ્યું. કારણ કે સેવકોની એને બહુ સંભાળ લીધી છે. અને બોલે પેટ્રોલ વગરની ગાડી એક બાપુ એવી વાત સાંભળી હતી. હા, ઈ ગાડી આવી હતી અને બાપુને બહાર જવું, એનો શિષ્ય કીધું કે બેટા હાલ ગાડી લઈને જવું છે આ તરત. કારણ કે એ ગાડી એ શિષ્ય મવાનો જ હતો અને બાપુની ગાડી હાંકતો હતો. ગમે ત્યાં કે એના માલિકની બાપુને જ્યાં જવું ત્યાં ગાડી લઈને જાય. એટલે બાપુએ કીધું એટલે બાપુ ને આરે હાલતો થયો, આવ્યો કાર્યો, બાપુને ફેરવી આવ્યો, જઈ આવ્યો, પાછો ગાડી મેકી દીધી. પછી એના માલિકે કીધું કે સાહેબ જો ઈ કે હું તમને કહું તો તમે શેઠ ખીજા હો. તો કે કેમ? આજ હું બાપુને લઈને ગયો તો મેં બાપુને બજરંગદાસ બાપુને બહુ ફેરવ્યા છે, આજે મારી પાસે હિસાબ આવ્યો નથી. ત્યારે ઈ શેઠ ઈ સમયની અંદર એને 5000 રૂપિયા આપ્યા અને એક ગાડી આપી, કાલે આ જા તને મુબારક. જો તું બાપુને ફેરી આવ્યો અને બાપુને જો ત્યાં કર્યું હોય તો આજે ઓહો મારા ભાગ કેવા. આ બજરંગદાસ બાપુ હતા. અને બજરંગદાસ બાપુએ એક દિવસ એવું કર્યું કે જમવાનું બનાવ્યું, લાડવા, દાળ, ભાત, ગાંઠિયા ખૂબ બનાવ્યું. લગભગ 5-10,000 માણસની રસોઈ બનાવી બાપુએ. 3 દી સુધી રાંધ્યું. અને બધું રાંધીને રૂમ ભરવાની, આખો એક ઝૂંપડી હતી, અત્યારે રૂમો બની છે, ત્યારે એ આખી ભરી અને બધા ખાવું કરે. બાપુ કે કોઈ ખાવા દેવું નથી. બાપુ આવો જાડો લથો રાખતા ખંભે, બડાનો આવો ધોકો, ખાવું કરે. અને બાપુ ચા વાહે કે ખાવાના દીકરાઓ થાવ છો, હાલો એમ કરીને બાપુ ધોકો લઈને ધડ્યા વાહે, બધા મીડ્યા ભાગવા. અને બાપુએ કીધું કે બધું બગડમાં નાખો, દાળ, ભાત, શાક, લાડવા બધું બગડમાં નાખી દીધું. તો એવા બાપુના શિષ્યો તો બગડમાં ખાવા મીડ્યા કે બાપુ મારતા તો ખાતા ને અમુક ભાગતા રહ્યા, દોડવા જ મળ્યા. ત્યારે બજરંગદાસ બાપાએ કીધું જે ભાગતો રહે ને એ ભાગતો જ રહે ઠેઠ સુધી. અને જેને અહીંયા ખાધું છે ને ગાવુની હારે નદીની અંદર નાખ્યું હતું બધું એઠું જૂઠું, એ બાપુ આવડા બધા મળ્યા ખાવા બધું. અને જેને ખાધું છે ને અત્યારે એની પેઢીઓની પેઢી તરી ગઈ છે. એના છોકરા કોઈક વકીલ છે, કોઈક મામલતદાર, ડીએસપી, એસપી, આવા બગદાણાની અંદર સેવા કરે છે એ લોકો આવી.
તમે બેઠા હો તો સા પાય પાણી પાય તમને, તમે એમ કહો કે આ રકેબી મેલ આવે એટલે મેલ આવે, પણ તમે પૂછો જ ખબર પડે કે આ કોણ છે, તો કે આ ડીએસપી છે, આ મામલતદાર છે, પણ એ બાપુનો પ્રતાપ છે બધો, અને સાધુના આશીર્વાદ છે. કોઈ પણ સતના આશીર્વાદ મળી જાય તો એની પેઢીઓ તરી જાય છે. પણ આ બધું લેવું, આ બધું કરવું છે ને, એ બહુ કઠિન છે. આ કઈ જેમ તેમ નથી પુગાતું. કોઈ પણ પરંપરાથી એનો આત્મો હોય, એની પરંપરા હોય, તો જ ત્યાં સુધી પૂગી શકે છે અને બાપા સુધી જઈ શકે છે. આ બજરંગદાસ બાપુ બગદાણાની અંદર, અને આજે બગદાણાની અંદર ગુરુ પૂનમ ને દિવસે 48 કલાક ત્યાં બેઠો હું ધૂણો દેખાવીને આમ કરીને આમ બાપાની કૃપાથી. કારણ કે બગદાણા જવાનું બજરંગદાસ બાપા પાસે જાઉં છું હું કોઈ પાસે લેવા દેવા ખાવા પીવા માટે નથી જાતો. બસ બાપા મારી પાસે આવીને બેહે, હું એની પાસે જઈને બેહું. આ બજરંગદાસ બાપા, એક ગુરુ પૂનમ અને એક પોહ મહિનામાં બાપાની તિથિ આવે છે. બાપાની તિથિ જે ઉજવાય આજકાલ આવી છે 49મી તિથિ છે. આ પોહ મહિનામાં આવે. આ 2025 ની સાલ છે, અને ઓલી 2026 ની સાલ ની અંદર પોહ મહિનાની અંદર બાપુની 49મી તિથિ આવે, અને 27 ની સાલમાં જે આવે એ બાપુની 50મી તિથિ આવે. તો એ બાપુની તિથિ ધામધૂમથી ઉજવવાની છે. અને અહીંયા કેટલું માણસો થાય, કેટલું માણસો આવે છે, એ મને અને બાપાને બેને જ ખ્યાલ છે. તમારે જો અલી લાખ માણસો અહીંયા આવવાનું છે, અને બાપાની હાઈ ફાઈ તિથિ ઉજવવાની છે બગદાણાની અંદર. આ બજરંગદાસ બાપુ છે, અને બજરંગદાસ બાપાના તો અનેક પરસા છે કે આપણે એની વચ્ચે બોલી અને કઈ એટલું ઓછું. બોલીએ બજરંગદાસ બાપા રે. વાહ બાપુ, આપણે ખૂબ સરસ મજાનો સત્સંગ થી અમને પાવન કરી રહ્યા છો. ત્યારે આગળનો પ્રશ્ન બાપુ એ છે, જાણવું છે કે કર્મનો સિદ્ધાંત શું હોય? કર્મ આપણે વાતો સાંભળતા હોય કે જેવું કરો એવું પામો, જેવું વાવો એવું લણો. એટલે ઈ પ્રમાણે તમારું શું કેવું છે બાપુ? જો કર્મ વસ્તુ એવી છે કે આ જગતની અંદર કોઈ પણ હોય, સાધુ સંત હોય કે રાજા મહારાજા હોય, આ જગતની અંદર કર્મથી ઉચ્ચ, કર્મથી નીચ. માણસ કર્મથી જ ઊંચો થાય છે અને કર્મથી નીચો થાય છે. આજે હું એક જ દાખલો દઉં કે હું સાધુ છું, હાલો કે આ સન્યાસી છે, આ બાપુ છે, હે ભાઈ, કર્મ. હવે આજે મારું કર્મ એક છે ભજનનું છે, પછી હું ન કરવાનું કરું, ન ઉભો રહું ગમે ત્યાં ગમે ઈ, તો તરત કર્મ સામું દેખાય કે આ બાપુ સામું તો તમે જવો અને બાપુનું કર્મ જવો. તો આ જગતની અંદર માણસ કર્મથી ઊંચો છે, અને એવા કર્મ કરવા જોવે કે એની હાથ પેઢી કર્મથી તરી જાય. અને આપણે જે કહીએ છીએ ને કે આપણે માણસ જન્મો કે ભાઈ કાંઈ લઈને આવ્યો નથી ને કાંઈ લઈને ગયો નથી, ના, એ ખોટી વાત છે. કોઈ પણ જાતિ, કોઈ પણ જીવ આ ધરતી માથે જન્મ લે છે એટલે એ લઈને આવે છે અને લઈને જાય છે. જયારે એનો જન્મ થાય ત્યારે એના ભાગ લઈને જન્મે છે, અને જયારે એનો દેહ છોડીને એ આત્મો વિદાય થાય છે ત્યારે એનું કર્મ ભેગું લઈને જાય છે. આની આ જગત કહે છે ને, અમારી પાસે સત્ય વાત છે. અને એક કોઈ પણ સંત છે વાત કરતો છે, એની પાસે ગુરુમુખી વાત છે, એની પાસે નુગરી વાત નહીં હોય. હામું સત્ય છે અને સત્ય બતાવે છે. કર્મ આજે કોઈને કહેવું નથી પડતું, અહીંયા ને અહીંયા દેખાય છે કેવું કર્મ કરવું. આ જગતની અંદર કોઈ પણ હોય, ભાઈ બેન, આજુ બાજુ, ગરીબ હરીબ, એને તમે ખવડાવો પીવડાવો. અને દાન છે ને, મોટામાં મોટું અન્નદાન થી કોઈ દાન મોટું નથી. અને કર્મ કોને કહેવાય કે હાલની અંદર આપણે આજુબાજુની અંદર આ ભાવનગર જિલ્લાનું ગામ ગારિયાધાર, એની અંદર એક ખાટકી છે આમદ કરી, આમદ ખાટકી, અને ખાટકીની ઘેરે એનો જન્મ થયો. પણ એનું કર્મ કેવું છે જોજો. આ ભાઈએ પૂછ્યું ને કે બાપુ કર્મ વિશે વાત કરો, તો કર્મ કોને કહેવાય? બરાબર, ઈ માણસ ખાટકીની ઘેરે એને જન્મ લીધો, પોતે ખાટકી છે આમદ. પણ આપણો શ્રાવણ મહિનો આવે એટલે બે ભાઈઓ છે, એનો એક ભાઈ, બીજો એના બાપુ, ઈ એના કર્મનો ધંધો કરે છે, કહાઈ વાળાનો. તો શ્રાવણ મહિનો આવે એટલે તરત કે બાપુ અને એના ભાઈને કે તમે આ બંધ કરી દો, તમારા જે કાંઈ પૈસા 1 મહિનાના થાય હું પોતે આપી દઉં, તમારે 1 મહિનો કોઈ વસ્તુ કાપવાની નહીં. એના મા બાપ, એના ભાઈ ને એના બાપ ને પૈસા આપે છે, 1 મહિના પૂરતી પોતે ઈ માણસ ધંધો બંધ કરાવે છે. અને કોઈ પણ ગરીબ હરીબ હોય, હિન્દુ મુસલમાન,
કે મારી બેન દીકરીનું આણું અટક્યું છે, મારી બેન દીકરીને બાળક આવે છે, તો એની પાસે જે કાંઈ હોય ઈ એને દાન આપે છે અને એનું કાર્ય કરે છે. આને કર્મ કહેવાય. કે કોઈ પણ જગ્યાએ તમે લાંબો હાથ કરો ને, ગરીબ હરીબ હોય, કોઈ પણ રોતો રોતો આવતો હોય ને આહુડા લૂછો ને, એને જ કર્મ કહેવાય. અને અત્યારે આપણે એમ કહીએ ભાઈ જોવો ની અધર્મી ને આનંદ છે, પણ એ સમય અનુસાર જ છે. ગમે એટલું મેળવે, ગમે એટલું ભેગું કરે, અંતે સરવાળે અહીંયા સુઈને જ હોય. તમારે એનો પરિવાર જોવો, કોઈ પણ માણસ લૂંટફાટ કરતો હોય છે, લૂંટતો હોય છે, લોકોને દુભાવતો હોય છે, એનો પરિવાર જોઈ લેવો, વાહે બાવળિયા ઉજાય છે. ડોક્ટરો જોવો, મોટા મોટા સાહેબો જોવો તમે, કે એટલા ખાઈ ગયા, એટલા દીધા, આછું ન કરાય. આપણો હિન્દુ ધર્મ એક જ છે કે કોઈ પણ ને ખવડાવી અને રાજી થવું, બાકી કોઈનું ખાવું નહીં. એની પેઢી કોઈ દી દુખી નહીં થાય. આજે ખાય છે ને ત્યાં જ દુઃખ છે, પણ એને સમય અનુસાર દુઃખ આવે. એ ક્યારે ભગવાન દુઃખ દેતો નથી. અને આજે નથી કીધું કે માનવ કહે મેં કરું ને કરતલ હોય બીજો કોઈ, તારા હાજરા અધવચ રહે મારો હરી કરે ઈ હોય. તો આજે જે ઈશ્વર કરે ઈ જ થાય, બાકી કોઈથી થતું નથી. થાપન નથી થતું, ઉથાપન નથી થતું. ઈ ધારે ઈ જ થાય. એને જો એમ જોવું હોય ને મતી ઓલી થઈ કે હાલ મારે આ કરવું છે, 1 સેકન્ડમાં તમારું હતું નતું કરી નાખે. આને ઈશ્વર કહેવાય. અને તૈયે જ ઈશ્વર ને બધા માને છે. નકર બધાથી બધું થતું હોય તો ન થાય. અને આ બધું કરવું પડે કોઈ પણ ને, પણ એની માટે શું છે કે ટાઢ ભૂખ તરસ આ બધું વેઠવું પડે. આ તો આવ્યો બચ્ચા, આવ બચ્ચા, જા છાક દૂધ કી કોથળી લેકે આવ. તો કે બાપુ પૈસા નહીં હે, ચાલ. આને સાધુ ન કહેવાય. એને તો આવે તોય ભલે જાય તોય ભલે, તરત કે ઓછા નહીં હે, ઓ તો બુરા હે, કારણ કે બાપુ ને દૂધ નહીં પીલાયા. અરે બાપુ, આ દૂધ માટે તમે ભગવો પહેર્યો છે? તમે ભજન કરો, તમારો માલિક ને સમરો. અહીંયા દૂધ કોથળી નહીં દૂધની, અહીંયા હાંડા નાંડા મેકલી દે. આ તાકાત છે. અને તમે જુઓ હાલમાં સત્ય બગડાણા બજરંગદાસ બાપા ક્યાંથી આવે ને ક્યાં જાય કોઈને ખબર નથી. નામ નિશાન વિજાનું, ત્યાં નામ જ નહીં. તો સાધુ પાસે નામ જ ન હોવું જોઈએ. બાપુએ કીધું છે કે સાધુ ને ભજન કરવું હોય ને તો એને કોઈ દી લક્ષ્મી વાહે દોડવું નહીં. લક્ષ્મી સાધુ વાહે દોડે ને એને સાધુ કહેવાય. બોલીએ બજરંગદાસ બાપાની જય. વાહ બાપુ. તો હવે બાપુ એ જણાવો કે આ ઘણા આ સંસારની અંદર ભગવો તો પહેરી લે છે, પણ ભગવાનું મહત્વ એને અમુક ને ખબર ન હોય. દાદા ભાગ્ય સંતો થતા હોય, ભગવો પહેરતા હોય, જોકે એને ખ્યાલ જ હોય, એના વિધિ વિધાન પ્રમાણે જ ભગવો ધારણ કરતા હોય. પણ અમુક એવા પણ હોય કે ભગવો પહેરી લીધા પછી ભગવાને લજવે. એટલે ભગવો શું છે, આ બધું સંતોનું નીતિ નિયમ શું છે એ જણાવો. ભગવો એ વસ્તુ છે કે આજે ભગવાનની અંદર કેટલી તાકાત છે કે સમાજ લોકો કોઈ પણ તમારે જોવું કે ભગવે મેં છુપા હે ભગવાન માનવ તું પહેચાન. હે તો એની માઇલ પર કઈ રીતે ભગવાન છુપાયેલા છે? હાલો, ભગવાનની અંદર તો ભગવાનની અંદર એટલી તાકાત છે. એની વચ્ચે હું એક નાની એવી વાત કરું. એક વાણિયો હતો, નગર શેઠ પોતે, ગામની અંદર નગર શેઠ, આખું ગામ એના ઓલામાં. અને એ નગર શેઠ પાસે કેટલો રૂપિયો કે કોઈ માપ નહીં. એમાં આપણે આની પેલા વાત કરી કે કર્મ. હવે એને એક એવું કર્મ બાંધ્યું કે જીવ જાય જીવ આવે, જીવ જાય જીવ આવે. એવો 6 મહિનાથી ખાટલામાં રીબાય, જીવ જાય નહીં, જીવ આવે નહીં. એને 2 જ દીકરા. એમાં જોઈજો કે સંતની અંદર કેટલી તાકાત છે. એક છોકરો હતો એ સાધુ સંતનો પ્રેમી હતો, અને એક હતો એ મારફાડ હતો. અને જે સાધુ સંતનો પ્રેમી હતો એને એમ થયું કે હાલો આપણે બાપુ પાસે જાય. બરાબર રાતના 11:30 વાગવા આવ્યા. 2 ભાઈ બાપુ પાસે ગયા અને બાપુની પથારી પાસે જઈને ઉભા રહ્યા વાણિયાની, અને કીધું કે હે બાપ, આ તને શું તકલીફ છે, શું કષ્ટી છે કે તમારો જીવ જાય ને આવે, જીવ જાય ને આવે, આવું હું તમે કર્મ કર્યું છે? ત્યારે એના બાપે કીધું કે બેટા, કોઈ પણ સંતને મારી પાસે આવીને ઉભો રાખીને એટલે મારો આત્મો છે ને એ તરત કૈલાસમાં મારો વાસ થઈ જાય. ત્યાં ઓલો નાનો છોકરો છે એ તરત કે કાલે અત્યારે 12 વાગે બાપુને ક્યાં ગોતવા જાવ સાધુને? નાનો બહુ તૈયાર, ગામની અંદર બહરૂપી એટલે અમારી ભાષામાં બહરૂપી કહેવામાં આવે, અને તમારી લોકોની ભાષામાં એને ભાંડ કહેવામાં આવે. એ ભાંડનું એક ઘર હતું, ત્યાં ગયો અને જઈને ખખડાયું. કોણ? તો હું નગર શેઠનો દીકરો.
ખોલો દરવાજો ખોલ્યો તો કે શેઠ અત્યારે તમારે શું કામ પડ્યું મારું કે તું એક કામ કરો એ ભાંડ રાજા એવા કપડા પહેરો ને એવા સાધુ બનો કે જયારે સૌદ બ્રહ્માંડ નો નાથ ભોળિયો નાથ હોય આવું રૂપ તમારે લેવાનું છે કારણ કે નકલી રહેવું એને શું છે નકલી થવું એ ભટકે થાય તરત હું મારી પાસે ગયો ને ત્યાં આવ્યો ને એટલે તમને લાગે કે આ દિગંબર નો દીકરો છે મોટો આય ભાઈ સાધુ છે કારણ કે આ તો ભાંડ રાજા રૂમ માં ગયો ને રૂમ માંથી બારો આવ્યો ભભૂતિ લગાડી હાથમાં ત્રિશૂળ ડાક ડમરું ડોકની અંદર રુદ્રાક્ષની માળા હાથમાં ત્રિશૂળ અને લઈને કીધું કે આ બસ કે બસ બાપુ આવા જ સાધુ જોવે અમારે એ આગળ વાણિયાનો દીકરો ને પાછળ બહરૂપી અને એનો બાપ મેળી માથે ત્રીજે માળ માથે કારણ કે વાણિયો હતો ધનવાન હતો એ માથે હુતેલો ન્યા બે ગયા કાટ 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 દાદરા સડી ગયા અને જા એના બાપની જે પથારી પલંગ હતી ન્યા જઈને બહરૂપી હાથમાં ત્રિશૂળ એક હાથમાં ડમરું અને જઈને ઉભો રહ્યો અને ઉભો રહ્યો એટલે કઈ રીતે નિરંજન નિરાકાર ભેટ પહેરેલો ને એટલું જ બોલ્યો ત્યાં તો એનો આત્મો કૈલાસમાં આવી ગયો તરત બે હેઠા ઉતર્યા અને આને કીધું તું કે હું રૂપ લઉં ખરું પણ મને 1000 રૂપિયા ભેટ દેવી પડે તમારે તો આ રૂપ ધારણ કરું એટલે આને હેઠા ઉતરીને કીધું એક નહીં ભાંડ રાજા 2000 રૂપિયા ત્યારે ભાંડ રાજાએ કીધું 2000 નહીં તારી સંપત્તિ દઈ દે મને અજબો રૂપિયા દે આજ મારે જોતા નથી તો કે કેમ અત્યાર સુધી રૂપ તો મેં અનેક લીધા અનેક રૂપ ધારણ કર્યા કારણ કે રૂપ ધારણ કરવાનો મારો અવતાર છે પણ હું કોઈ દી સાધુ બન્યો નતો આજ મેં ભેખ ધાર્યો અને હું એક સંત બન્યો અને સંત બનીને તારા બાપની પથારીએ ઉભો રહ્યો અને જો આનો કૈલાસમાં વાસ થઈ ગયો તો ભગવામાં તાકાત કેટલી આજથી મેં આ ભેખ પહેર્યો આ ભેખમાં તાકાત છે અને આ ભગવું આને ભગવું કહેવાય અત્યારે બાય હારે બાથે ભગવા પહેરીને હાલતો થાય કોકનું લેણું થઈ ગયું તો કે ક્યાં તો કે લેણું બાવો બની ગયો હું આ ન કરાય આ બધા અત્યારે સાધુ ભાઈ ભગવા પહેરીને રખડે નહીં આવાજ રખડે અને જેટલા રખડે ને એટલા પકડીને એક એક દંડીકો વાહમ મારવાની જરૂર છે આજ સાલા સાધુ બન્યો જો તું આ પેટ ભરવાન ભીખ માંગવા માટે આ ભગવાને લજાવે છે પણ અમારો સંન્યાસી કોઈ બોલી શકતો નથી કે આ ન કરાય આ કરી રહ્યા છે આ ખોટું કરી રહ્યા છે નકર એક એક ને વાંકા વાળીને વાહમ દંડા બીબે મારવા જોવે તો એને એમ થાય કે ભેખ નો પહેરાય ગમે ત્યાં ભીખ માંગવી રોડે બજારે આ ભગવાનની કોઈ કિંમત છે ભગવાને બદનામ કરી નાખ્યો છે જેને તેને પહેરી જાતિ અજાતિ ભરથરી જેવો ભરથરી હતો એને ભેખ પહેર્યો તો ભેખ પહેર્યો કહેવાય કારણ કે એને ભેખ એની માટે પહેર્યો હતો કે એના આત્માનું કલ્યાણ કરવા માટે પોતાને મુક્તિ લેવી માટે પોતાને મોક્ષ લેવા માટે એની માટે ભેખ પહેર્યો હતો ને અત્યારે બધા ભીખ માંગવા માટે ભેખ પહેરે ભગવા પહેરીને હાલી નીકળે લાય 5 રૂપિયા લાવ બચ્ચા 2 દિન કા મેં ખાયા નહીં દાડી આવજો ને કોઈ દી ભૂખ્યો ન રહે આ કરવું જોવે આ હોવું જોવે પણ કોઈ કહેવા વાળો નથી કે કોઈ કારવા વાળો નથી નકર ભેખ પહેરો નથી કે માર્યો નથી માંગવા નીકળે એટલે પાડી દેવાનો મારી બીજું કાંઈ કરવાનું નહીં વાહ હોદવાડી દેવાનો કે બચ્ચા મેં ભૂખ્યા હું बच्चा मैं परेशान हो गया हूं बच्चा मेरे पास टिकट भाड़ा नहीं है ले आ ले पाते पेरो हूं लेवाने दाड़िया सड़ी जा बोलिए गिरनारी महाराज ने આપે ખૂબ જ સરસ મજાનો ભગવા વિશેની અમને માહિતી આપી અને હવે બાપુ દાન વિશેનું 3 દાન જે મેન છે મુખ્ય કહેવાય તો દાન વિશેનો મહિમા દાનનો મહિમા શું છે એ વિગતે છે જણાવો બધાને જેથી કરીને અમારા દર્શક મિત્રોને પણ જાણવા મળે દાન વસ્તુ એવી છે કે દાન 3 જે તમે બોલ્યા ને 3 દાન કોણ કહેવાય આ જગતમાં કોઈને ખબર નથી ખાલી 5 રૂપિયા 10 રૂપિયા ગમે ત્યાં મંદિરે દઈ જાણે દાન શું છે એ ખબર નથી દાન કોને કહેવાય કે અન્નદાન આજે કરણે અન્નદાન કર્યું હતું આ બગદાણામાં હાલમાં અન્નદાન થાય આને દાન કહેવાય કે કોઈ પણ આત્મો ખાવું ખાવું કરતો હોય ભલે આપણો દુશ્મન હોય આપણને ગાળ્યું દીધી હોય બે બળિયા માર્યા હોય પણ એને ખવડાવવાનું ખાય એટલે તરત કે હાશ આને મેં કેટલું કર્યું ગાળ્યું દીધું તોય મને ખવડાવ્યું આ અન્નમાં ઈ તાકાત છે અને બીજું દાન આ વસ્ત્ર દાન કે કોઈ પણ ઉઘાડો પુઘાડો રખડતો હોય જેને કારે નવું વસ્ત્ર નો ભાડ્યું હોય પેઢીમાં પણ એને તમે નવા લુગડા લઈને પહેરાવો એટલે જ્યાં સુધી એની પાસે લુગડું છે ત્યાં સુધી આમ કરજો હા મને ફલાણા ભાઈએ લુગડા લઈ દીધા હો નવા મને ફલાણા ભાઈ લુગડા નવા લઈ દીધા આજ તમને આશીર્વાદ મળે આ વસ્ત્રદાન ની આ તાકાત છે અને એક પગરખાનું દાન કે બરાબર ચૈત્ર અને વૈશાખ તપતો હોય
અને માણા ઉઘાડે પગે રોડ માથે હાલ્યો જતો હોય, સસડાટી બોલતી હોય અને પગમાં ફરફોલા પડી ગયા હોય, ખોદી ગયા હોય, એને બરકીને એમ કહો ભાઈ આય તો હાલ હું તને બૂટ લઈ દઉં, તને સંપલા લઈ દઉં. એને જો સંપલા લઈ દીધા હોય, બૂટ લઈ દીધા હોય, એને પહેર્યા હોય અને પગ બળતા બંધ થાય ને પેટની અંદર ટાઢે જ થાય, શરીરની અંદર હાશ હાશ આ જ ઈશ્વર. આ જગતમાં ક્યાંય ઈશ્વર જ છે નહીં. આત્મા શું પરમાત્મા, જે આત્મો છે ને ઈ જ ઈશ્વર છે. આ જગતમાં ક્યાંય ઈશ્વર નથી. આ જે સંતો બની ગયા, જે મહાન થઈ ગયા છે, એને બધાએ આ જીવને કેળવ્યો છે. અને જીવના 3 પ્રકાર છે. એક જીવ, પછી આત્મો અને પછી શિવ. જીવ છે ને જીવ ઈ બધે ભટકા જ કરે. તમારે કદાચ 10 બંગલા હોય ને તો જીવને એમ થાય હજી 11મો કરું. અને પછી આત્મો થઈ ગયો એટલે એક હોય તોય ભલે, આ નાના બરોબર, ઈ ઢોળાઈ ગયું હોય તોય ભલે, લઈ લીધું હોય તોય ભલે, એનું કોઈક સોરી ગયું હોય તોય ભલે, કે કાંઈ વાંધો નહીં, આને આત્મો કહેવાય. અને આત્માથી શિવ કરે થાય કે પોતાને લૂંટાઈ જવું પડે, ગમે ને ખવડાવી દેવું, પીવરાવી દેવું, ગમે એટલી પોતાની કમાઈ કરીને બીજાને દઈ દેવાય, આને શિવ કહેવાય. આજે જે આ બધા મહાન જે થઈ ગયા ને, એને પોતાની કમાણી કરીને બીજાને ખવડાવી, બીજાને આપી છે. આ ઈ જ પૂંજાય છે. બીજાને લૂંટ્યા ઈ પૂંજાતા નથી આ જગતમાં. અને આજે ઈશ્વરના શરણમાં પામવું હોય તો પોતાને લૂંટાઈ જવાનું, કોઈને લૂંટવાનો નહીં. અને આ જગતની અંદર કોઈ પણ સાધુ હોય ને, એ સાધુ તમારે માનવાનું પોતે લૂંટાઈ જાય, લોકોને લૂંટશે નહીં. આને સંત કહેવાય. કે બેટા મારે બચ્ચો નથી, મારે દીકરો નથી, મારે દીકરી નથી, તો એ બાપુ કહે જા. અને એની વચ્ચે એક દાખલો આપું, નાની એવી વાત. આજે બજરંગદાસ બાપા મુંબઈ થી 2 માણસ આવ્યા, વાત સાંભળીને કે હાલો બગદાણા જાય, ત્યાં બજરંગદાસ બાપુ છે અને બહુ સરસ અને સારા સંત છે, હાલો આપણે શરણમાં જઈએ. આવ્યા 2 માણસ, લાકડી પડે એમ 2 પડી ગયા. જેમ સોમાહાનો વરસાદ પડતો હોય, નેવા ધારું થાય ને એવી આંખોમાંથી નેવા ધારું મળી થવા 2 ને મળ્યા રોવા. ત્યારે બાપુએ કીધું બેટા રોશો કેમ, તારે હું તકલીફ, હું કહીશ તો બાપુ મારે શેર માટીની તકલીફ છે. ત્યારે બજરંગદાસ બાપાએ કીધું કે એક કામ કરી બેટા, હું તારો દીકરો થઈ જાઉં. આ બગદાણા બજરંગદાસ બાપુ એ કે બાપુ એમ નહીં, અમને કઈક આશીર્વાદ આપો. પછી બાપુ એક ચિઠ્ઠી લખીને આપી, કાલે બેટા ચિઠ્ઠી શેડે બાંધે તું. એ દીકરીને ચિઠ્ઠી આપી, દીકરીએ શેડે બાંધી દીધી. સમય અનુસાર 1 માસ, 2 માસ, 3 માસ જાતા ગયા. એમ આની ઘરે દીકરાનો જન્મ થયો. રાજાનો કુંવર હોય એવો દીકરો જન્મો. એટલે ઠેઠ મુંબઈ થી આવ્યા અહીંયા બાપુને પગે લગાડવા, બજરંગદાસ બાપાને બગદાણા. બાપુના જેમ લાકડીનો ઘા કરે ને એમ છોકરાનો ઘા કર્યો કે બાપુ આ તમારી પ્રસાદી ને તમારો આશીર્વાદ. હા તો હું તારા આશીર્વાદ મેં તને કઈ દીધું નથી, કઈ લીધું નથી. આશીર્વાદ એનો મારો. એ કે બેટા, એ કે બાપુ તમે ચિઠ્ઠી આપી નહીં, કે ખોલ. છેડેથી ચિઠ્ઠી બાંધેલી ની દીકરીએ ખોલી ચિઠ્ઠી અને ચિઠ્ઠીમાં લખ્યું તારે દીકરો થાય તોય હું, તારે દીકરો ન થાય તોય મારે હું. આ સાધુના આશીર્વાદ. અને ઈ સાધુના આશીર્વાદ ફળે. એના બાપુ નામસા રે, ન્યા હરિહર રે. એટલે અત્યારે બગદાણામાં હરિહર હરિહર. અને આજે હું બગદાણા જાઉં છું, બેહું છું, પણ બાપા મારી હારે વાતું કરે છે. અને હું બાપા પાસે જ જાઉં છું. ઈ થળ માથે હું કોઈ પાસે 5 રૂપિયા ભીખ માંગવા ક્યાંય અમે જાતા નથી. બાપા જેમ બેઠા એમ એની પાસે ભજનમાં પસવાડે બેહીએ અને ભજન કરીએ અને વાહ જેવું બોલીએ બજરંગદાસ બાપાની. તો બાપુ એક છેલ્લી વાત માહિતી આપી દો કે આ જે ભભૂતિ લગાડવાનું આવે છે, સાધુ સંતોમાં ભભૂતિ રમે, તો એનું શું મહત્વ? આજે કોઈ પણ સાધુ મહાત્મા જુનાગઢ ની અંદર કે અહીંયા ગમે ત્યાં જ્યાં ભભૂતિ લગાડે છે ને, કોઈ પણ સાધુ, ભભૂતિનું કારણ એ છે કે દિગંબર એટલે શિવ રૂપ. એ પોતે શિવનું રૂપ લઈ લે છે. જ્યાં સુધી ભભૂતિ લગાડે છે અને ભજનમાં આમ કરીને આમ બેસી જાય છે એટલે શિવ રૂપ પોતે શિવનો વાસ થાય એમાં. ભભૂતિ લગાડે એટલે આ સાધુમાં તાકાત છે અને આ ભભૂતિમાં તાકાત છે. કારણ કે તમારે જોવું, શિવને ભભૂતિ પ્રિય હતી, બાકી એક દેવને નહીં. એ મહાન સિવાય એનું રહેણાંક જ નહીં. એને મહાન માં જ રહેવાનું, સમતાન માં જ. અને ભભૂતિ ભર્યું તો આજે સાધુ ભભૂતિ ભર્યા રહે ને તો એને ભૂખ, તરસ, તડકો કાંઈ ન લાગે. એને અંગ માથે ભભૂતિ અડી ગઈ એટલે બધું પરિપૂર્ણ. ખાવું પીવું કાંઈ નહીં, બસ મોજે મોજ. મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. નાભિયેથી શિવનો નાદ મળે થવા તો શિવ પોતે આમાં આવીને પ્રવેશ કરી જાય. આ ભભૂતિનું કારણ.
અને આ માટે ભભૂતિ લગાડે છે કે લોકો પાસે કોઈ માંગવા, લોકોને ડરાવવા, લોકોને કોઈ દર્શન નહીં, લોકોને કરવું ઈ કરે, ગમે ઈ સાધુને હું છે આવે તોય ભલે ને જાય તોય ભલે, અમારે કઈ લેવા દેવા જ નહીં જગત હારે. આ બધું છે. બોલીએ બજરંગદાસ બાપાની. તો દર્શક મિત્રો, આપણે કૈલાસગીરી બાપુ પાસેથી સત્ય વચનો બધા સાંભળ્યા કે જે જીવનમાં ઉતાર્યા જેવા, અને જીવન કઈ રીતના જીવવું, સનાતન ધર્મ શું છે, કયા પંથ ઉપર હાલવું આપણે, અને કયો કર્મ કરવાથી કેવું પરિણામ મળે, એની વિશેની માહિતી આપણે બાપુ પાસેથી મેળવી. તો આવા જ સંતોના ઘરે બેઠા દર્શન કરી અને આપણને આવી અવનવી માહિતી મળતી રહે એટલા માટેનો અમારો રણધીર વિછિયા ઓફિશિયલ યુટ્યુબ ચેનલનો પ્રયત્ન હોય છે. તો જોડાયેલા રહેજો, અને અમારો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો આગળ ધાર્મિક જનતાને શેર કરી અને પુણ્યનું ભાથું બાંધવામાં મદદ કરજો.